ગાંધીનગર में दूषित पानी कारण रोगचाળાનું संकट फैलाયું છે। લોકો હોસ્પિટલની પથારીએ પડ્યા છે। તેવા સમયે ગાંધીનગરના અધિકારી અને પદાધિકારીઓને ખેલકૂદ કરવાનો મૂડ બન્યો છે। જી હા, આવું એટલા માટે કહીએ છીએ કારણ કે ગાંધીનગરના કોર્પોરેટર અને અધિકારીઓ ક્રિકેટ રમવા ભાવનગર ગયા છે। ગાંધીનગરના લોકોની પરવા કરવાની જગ્યાએ તેમને ક્રિકેટ રમવાનું વધારે અગત્યપૂર્ણ લાગી રહ્યું છે, જેના કારણે કોર્પોરેટર અને અધિકારીઓની એક ટીમ ભાવનગર ક્રિકેટ રમવા ગઈ છે। જો કે આ સમગ્ર મામલે મ્યુનિસિપલ કમિશનરને સવાલ કરાયો તો તેમણે તો અત્યંત શરમજનક નિવેદન આપ્યું। તેમણે કહ્યું છે કે 12 થી 13 લોકો ક્રિકેટ રમવા જાય એનાથી આખું તંત્ર ઠપ ન થાય। રાજ્યના બધા કોર્પોરેશનના અધિકારી ગયા છે તો ગાંધીનગરના પણ ગયા। गांधीनगर महानगरपालिका ये भावनगर महानगरपालिका द्वारा आयोजित क्रिकेट टूर्नामेंट में ये आज बनाव बन्यो अत्यारे जे टाइफोइडनी परिस्थिति है ये पहलानी बात है और आ वर्षे ज आयोजन थयुं होय गांधीनगर महानगरपालिकाए आयोजन कर्युं होय एवुं नथी। समग्र गुजरात राज्यना जूना जे 8 महानगरपालिका हता एनी क्रिकेटनी आंतरस्पर्धा थाय छे अने एमां दर वर्षे पार्टिसिपेट करे छे। आ वर्ष पूरतुं ये आयोजन थयुं होय ने आ वर्ष पूरतो गांधीनगर महानगरपालिकाए भाग लीधो होय एवी कोई बाबतमां तथ्य नथी।